એક બાજુ ઋતુચક્ર મુજબ રાજ્યમાં ઉનાળાનું આગમન ધીમી ગતિએ થઈ રહ્યું છે, તો બીજી તરફ મોસમનો બગડેલો મિજાજ જોવા મળ્યો। રાજ્યભરમાં અનેક ઠેકાણે છાંટાથી લઈને ભારે વરસાદે દસ્તક દીધી। કમોસમી વરસાદને લીધે નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। આ ત્રણેય દ્રશ્યો જેમાં આપ જોઈ શકો છો કે અણધારી આકાશી આફતથી લોકો કેટલા પરેશાન થઈ શકે છે। સૌરાષ્ટ્રના 3 જિલ્લા સાથે જ રણ વિસ્તાર ધરાવતો કચ્છ જિલ્લો, જ્યાં શહેરી વિસ્તારથી માંડીને ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ વરસ્યો, જેના લીધે જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લા અને રણ વિસ્તાર ધરાવતા કચ્છ જિલ્લા બાદ હવે જઈએ બનાસકાંઠા, જ્યાં મોસમ વગરના વરસાદથી લોકો પરેશાન થયા। જિલ્લાના થરાદ, ધાનેરા, કાંકરેજ, ડીસા, ભાભર, થરાદ, સુઈગામ, દિયોદર સહિતના તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો। માર્ચ મહિનાની શરૂઆત થતાં જ આવેલી અણધારી આકાશી આફતથી રાજ્યના ખેડૂતો ચિંતામાં મુકાયા છે। બનાસકાંઠા જિલ્લામાં ઊભા પાકોને સીધું નુકસાન જવાની ખેડૂતોમાં ભીતિ છે। આ બંને દ્રશ્યમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ઊભા પાકને કમોસમી વરસાદથી નુકસાન પહોંચ્યું છે। ડીસા અને અમીરગઢના ખેડૂતો પરેશાન થયા છે। એરંડા, રાયડો, ઘઉં, રાઈ, જીરું, બટાકા સહિતના પાકોને નુકસાન જવાની શક્યતા છે। મોંઘા ભાવનું બિયારણ લઈને બટાકા વાયા। ખાલી બટાકા નહીં, આજે આખા જિલ્લામાં જીરું છે, વરિયાળી છે, રાજગરો એવી વસ્તુ છે કે પાક્યો ના હોય છતાંય વરસાદનું ટીપું વડે તો નીચે પડી જાય, રેત ભેગો થઈ જાય, રેત જેવો નાનો દાણો આવે। કેમ એને મેળવવો, કેમ એને પાક અમારે લેવો। ઘઉં એવી વસ્તુ છે, ઘઉં પડી જાય તો લોકો ખાશે શું? સરકાર કે પબ્લિક, પ્રજા, વેપારી કોણ કઈ રીતે શું ખાશે? ઘઉં હાથમાં નહીં આવે તો કેવી રીતે જીવવું? આજે બટાકાના ભાવ 300 રૂપિયા, અમે ખૂબ રાજી થયા હતા। હોશે અમે બટાકાની ખેતી કરી, ઓછી પાછી ના કર્યા અને દેવું કર્યું અને 2000નું કટ્ટું વાયું, છતાંય આજે બટાકા હાથમાં આવે એવું લાગતું નથી। આજે ચાલુ વરસાદ છે, અમે આ ઓછા વધતા ભાવે જેમ તેમ કરીને બટાકા વેચીએ છીએ અને છતાંય કોઈ વેપારી લેવા આવતા નથી। વેપારી બિચારો ક્યાંથી આવે? વેપારીના ખિસ્સામાં પૈસા ના હોય અને આજે મોંઘવારીનું બટાકું અમે બી નથી વેચી શકતા કે નથી વેપારી લઈ શકતો। ઉપર આફત આવી છે તો આજે અમારે મરવાનો દાડો આવ્યો છે। બટાકા, ઘઉં, રાજગરો, રાયડા સૌ બધું વાયેલું, પણ વરસાદના કારણે અમારે વહેલા વરસાદ આવવાના કારણે બધું બદલાવાના કારણે બગાડ ઘણો છે, નુકસાન બહુ મોટું છે। શું લેવું ને શું કરવું ના કંઈ ખબર પડતી છે નહીં। બટાટાની વાત કરીએ તો અત્યારે આ બાજુ વરસાદનો માહોલ છે, તોલ મળતા નથી, તોલને એક મજૂરને ગોતીને લાવવા પડે છે। અત્યારે વરસાદ ચાલુ છે, આ ઢગા પંદળે છે, કોઈ વેપારી પણ લેવા આવતું નથી। એના માટે હવે નેટ આ 4-5 મજૂર જેવા કરીને થોડું ભરાઈએ। હવે બટાકા મૂકવા ક્યાં? હવે માર્કેટમાં પણ કઈ રીતે ભરાવા? અત્યારે જો વાત કરીએ તો આ વરસાદ પણ ચાલુ છે। નુકસાન તો બહુ જ છે। અમારે વ્યાજમાં રૂપિયા લાઈને બટાકા વાયેલા છે, બરોબર? આ ખેતર મારું છે, બટાકા મારા છે, પણ કોઈ મળે એમ નથી, મારે કોઈ આવે એમ નથી। એ પોરે બટાકા બધા વરસાદ પડીને મારે બગડ્યું હતું। મફળીમાં આવું થયું। આ 2 વર્ષથી તો હું ખાડામાં જ છું, વ્યાજ ભર્યામાં તૂટી ગયો છું, બરોબર? અને છોકરાને દોણા શું લાઈને ખવડાવવા? બધું બિયારણ બધું મોંઘો ભાવનું લાઈને વાવ્યું છે, બરોબર? રાયડો, રાજગરો બધો આવી રીતના વરસાદ પડે એટલે બગડી ગયો। બાજરી આવી રીતે વરહાળે બગડી, એટલે હવે મારે જીવવાનું કેવી રીતનું? વ્યાજમાં રૂપિયા લાઈને ક્યાંથી ભરવાના? લોકોને પૈસા ક્યાંથી લઈને આલવાના? કોઈ ભરવા આવતું નથી। બટાકા 2 મહિનાથી ફરે છે અમે, બરોબર? બનાસકાંઠાથી હવે જઈએ પાટણ, જ્યાં એપીએમસીના વેપારીઓની બેદરકારી સામે આવી। રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હોવા છતાં પાકને ખુલ્લી જગ્યામાં મૂકવામાં આવ્યો, જેના લીધે ખેડૂતોએ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ખુલ્લામાં મૂકેલી એરંડાની ગુણીઓ વરસાદના લીધે પલળી ગઈ, જોકે વરસાદ વરસ્યા બાદ જાગેલા વેપારીઓએ પાકને ઢાંકવાની જવાબદારી ઉપાડી। રાજ્યમાં શરૂ થયેલી લગ્નસરાની સિઝનને પણ કમોસમી વરસાદની માઠી અસર જોવા મળી છે। આ બંને દ્રશ્યો, જેમાં રાજકોટ અને દ્વારકાના ખંભાળિયામાં લગ્નના મંડપો વરસાદ અને ભારે પવનના લીધે જમીનદોસ્ત થયા છે। સાથે જ લગ્ન પ્રસંગ માટે પહોંચેલા જાનૈયાઓ અને નવદંપતિ પણ મુશ્કેલીમાં મુકાયા છે। બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ।